વાણિયા તો બહુ ગમે મને. કેવી કેવી બુદ્ધિ ભાઈ. અત્યારે તો જનરલ થઈ ગયું પણ એ મને બહુ ગમે. ચંદુની માં શું કરો છો? વિવેક તેમ શેઠ ને ઘેરે રાતે ચોર આવ્યો ભાઈ. નગર શેઠ ને રાતના ચોર સહિત દિવાલ ખોદે મકાનમાં આવવા માટે. શેઠાણી જાગી ગઈ. શેઠ ને ઝઘડે જાગો દિવાલ ખોદે. ઉજા સાની મને ભલે ખોદે એસી મૂકી દે. કાલ દાડુયો ન કરવો એમ. મહેનત કરે કરવા દે ની ગાંડી ટાઢા પોળના બિસાડા. હુઈ સાની મને અરે પણ અવાજ ન કરાય. હુઈ સાની મને સાંભળી જાય ડોહા વૈયા જાય. ધંધો કરવા દે એને. અમથું એસી મૂકવું છે એટલી દિવાલ તોડવાની છે તને ન ખબર હોય વહી જા. શેઠાણ કે ગોળ્યો આનો કઈ બુદ્ધિ જ નથી. અમને બધી બુદ્ધિ છે તને ન ખબર હોય. શેઠાણી હુઈ ગયા રૂમમાં જઈને શેઠે પાઇપ લીધી. હા એક છોકરાને કીધું ને કે તમારો છોકરો મોટો થઈને કઈ લાઈન લે. ઓલો કે પાઇપ લાઈન લે. જે જગ્યાએ ચોર ખોદતા હતા એ જ જગ્યાએ શેઠ સાઈડમાં પાઇપ લઈને ઉભા રહ્યા. અને ચોર છે એ ખોદતા ખોદતા હોલ પાડ્યો. હોલ ઇન ધ વોલ. અને પછી ચોર ને અંદર આવવું હોય એટલે પેલા તો માથું જ આવવા દે. આમ ચોરે આમ હાથ કરીને આમ અંદર ત્યાં માથું આવ્યું અને શેઠે બરોબર ભાઈ વાણિયાના દીકરાએ ઘા કર્યો. જેને પોતાના બાહોબળનો અભિમાન હોય ને ઈ ઘા ચૂકી જાય કદાચ. આ નો શું કે શું ક્યાં તો મીર્યા. એવી લોંખ લઈને એક માર્યું ને તો નાન્યા પતાવી દીધું. સોર નાન્યા મરી ગયો. ઓલા વાહે બીજા હતા ને લેવાય ખોટી નો ચાક ધડાકો બોલ્યો પાકો. પછી શેઠે જે દોડ દીધી ગામના સરપંચ પાસે ગયા. રાજ્ય સરપંચ ને જગાડ્યા. કાળી રાત નો ઓકાળો મને ખબર છે ફાયડો માણા અમારી ઘરે ચોર આવ્યા તમારી સિવાય કોઈ ઘા ન કરીએ કે મને ખબર છે. સરપંચે મારી ઘરે વાયુ નું પૂરા લાવો લાવો છે આલ્યો બાપા આલ્યો. સીધી પાઇપ સરપંચ ના હાથમાં આખેલી દેખાડી જોઈ રહ્યો બોલો. સરપંચે ઉતાવળો જોયા વગેરે ઘા કર્યો. તા તો શેઠ રાઈડ નાખી હાલે લે એક ભેગો પટાવી દીધો. શાબાશ ભાઈડો શાબાશ ભાઈડો. વાહ સરપંચ તું તો મુખ્યમંત્રીને લાયક છો પણ અમારા ગામમાં સરપંચ છો. વાહ ભાઈડો આનું સન્માન કરો. સન્માન ગામ ભેગું કર્યું. એક એક જણાને બોલાવી બોલાવીને કીધું જો સરપંચ નો ઘા કાંડા બળિયો રવો એક ભેગો સોટાડી દીધો. તા તો સરપંચ મળ્યા મૂછું મળવા એ વાત છે. ગામમાં સન્માન સમારંભ ગોઠવ્યો. ઓલા નાન્યા રહેવા દીધો મુદ્દો. સન્માન સમારંભમાં મુદ્દો જોવે તમને ન ખબર હોય ઠાલું રાખો. સન્માન સમારંભ હાલતો હતો શેઠાણી આવ્યા ને શેઠ ને કીધું કાંઈ આવો તો હું સાહેબ બધું સન્માન સમારંભ છે ગાંડી તને ન ખબર હોય. હેનું સન્માન સમારંભ? હું સાંભળતી જોતી થી રાત તમે માર્યો છો. સન્માન તમારું થવું જોઈએ. મરદ તમે સવો મારો ધણી આવો મરદ હોય ને એની આડેલી કોક સન્માન લઈ જાય હું ન જોઈ. અરે ગાંડી ઠામા આપણે ધંધો કરાય આપણે સન્માન ન લેવાય. સન્માન ના અધિકારી સરપંચ છે. અરે પણ તમે બોલ માં મૂંગી મર. અરે પણ હું બોલ માં તને કહું. ટ્રાફિક વાળા ઉભેલા ને એક જણો હોન્ડા લઈને નીકળ્યો. હેલ્મેટ પહેરેલો નહીં ને સાહેબે હાથ કર્યો કારણ કે મારા મિત્ર આવે પેલા કહી દો. અમારા ડીવાયએસપી મારા ખાસ નહીં સુડાસામાં સાહેબ આવે એ પેલા કહી દો એટલે એને ખોટું ન લાગે કોઈ ખાતા વાળા. એટલે મને બહુ ગમે છે. ટ્રાફિક વાળા ઉભેલા ને હેલ્મેટ વગરનો હોન્ડા વાળો નીકળ્યો ને સાહેબે કીધું હેલ્મેટ કેમ નથી કે મગજમાં હેલ્મેટ ન હોય સાહેબ. સાહેબ કે ઊભી રાખીને તક બ્રેક કઈ નથી સાહેબ કહી જાય છો. અરે હેલ્મેટ નહીં બ્રેક નહીં કાંઈ ન હોય સાહેબ અમારી પાસે. સાહેબ હજડિયા નાડા ઉભા રહી ગયા ઓલે બે પગ વચમાં જીકી દીધી. સાહેબ ને કે હેન્ડલ પકડી ગયો હેન્ડલ પકડી ગયો સાહેબ હેન્ડલ પકડીને ચોટી ગયા. સાહેબ હોન્ડા વાળા બે ટાટિયા ઠેરા ત્યારે મેન ગાડી ઊભી રહી.
મોટરસાયકલ ઊભી રહી ભેગી સાહેબે ત્રણ નાખી. બ્રેક વગીના રોડે નીકળો કે પણ નથી તે પછી સાહેબ શું કરો, પણ રોડે નીકળો કોક આડું ફેરવે તો તમારી ઘોડે સાહેબ. અને સાહેબ સાંભળી લેજો કે અમને અમારો રોજનો નિયમ હોય ક્યાં ઊભી રાખવી, ક્યાં ધીમી પાડો છે, ક્યાં ઊભી રહી અમને ખબર હોય. એ કોઈ દી નો ભટકાડે સાહેબ. આ રોડ ઉપર જેટલા ભટકાય ને સાહેબ બ્રેકો વાળા જ ભટકાય. બ્રેક છે તે આ લે સોટી જાય હમણાં. જે હોય એ બ્રેકો વગેરે ના નીકળે. લાયસન્સ છે તારી પાસે, એ કેવું હોય? એ કેવું હોય કીધું તો પાછી બે મૂકી ભાઈ. એ કે સાહેબ ઘા કરતા નહીં નથી, એમ નથી કીધું, કેવું હોય એમ પૂછું. કારણ કે અમારે પાસે કાગળિયા ઘણા છે, આમાં લાયસન્સ કયું આપણને ખબર નથી. અરે લાયસન્સ ને ખબર નથી એટલે કહું છું સાહેબ છે ખરું. અરે ગાંડા આવડો ફોટો એમ કયો ને, આવડો ફોટો ઓલે ડીકી ખોલીને આવડો આભલું કાઢ્યું હરીસો. સાહેબ ને ક્યાં લ્યો સાહેબ જોઈને કે સ્ટાફ નો માણસો બોલતોય નથી, જવા દે. મેરા દેશ મહાન. અરીસો છે, અરીસો બહુ સરસ. મને ક્યારેક ક્યારેક એવી કલ્પના થાય કે જે માણસે જિંદગીમાં અરીસો નહીં જોયો હોય, પોતાનું મોઢું નહીં જોયું હોય, એને પહેલી વાર પોતાનું મોઢું જોયું છે ત્યારે શું થયું છે. ગીરમાં કોઈ ફરવા ગયેલા અને એમાં અરીસો ભૂલી ગયા. અમારા નેહડાના માણસો, અમારા માલધારી માણસો, એને કોઈ અરીસો જોયેલો નહીં. એમાં ભૂલથી અરીસો જડી ગયો અને અમારો માલધારી જોઈ ગયો. એને ખબર નહીં પોતાનું મોઢું, એને એમ કે કંઈક માણસ જડ્યો. આમ જો વાહ 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 વાહ. કોકને ભાળી જાય પાછો પછડી મૂકી દે, બધા વ્યાજે પાછો અરીસો કાઢે લડે. તળી દી જમવા ન ગયો. એની ઘરવાળી ને ચૂકા મારો રોયો તળી થાય ગયો ક્યાં? ઓલી જો કે ભાત લઈને આવી તા ઓલો અરીસા હામો લડે, બાઈને ફાળકીને હતાડી દીધું. એની ઘરવાળી ને ચૂક નહીં કાંઈક હતાડ્યું છે. જમવા વાતવે વળગાડી અને અળુક દિન પછેડી લઈ લીધી. જોયું તો અરીસો. બાઈએ કોઈ દી જોયેલો નહીં. અને બાય મળી રોવા, મારો રોયો હેનો ઘીરે આવે, બીજી બાય લાવ્યો. એની પત્નીએ ગળગડતી દોડ દીધી, ઘેરે જઈને એને હાહુ આગળ મળી રોવા. બાઈજી તમારા દીકરાએ કાળું કર્યું, શું ચૂક બીજી બાય લાવ્યો, ક્યાં છે કે આ રહી. તા ડોશી મળ્યા રોવા કે મારો લોયો લાવ્યો ગઢી લાવ્યો. આયા બરોબર સન્માન સમારંભ હાલે સાહેબ. 30 જગ્યાએ ફેલ છો. 45 વર્ષ થઈ ગયા. એમાં ભગવાનને કરવું અને 31મી જગ્યાએ 45 વર્ષે માગવું આવ્યું કે જોઈ જાવ આખું ઘર રાજીના રેડ. ભૂરાને બ્યુટી પાર્લર લઈ ગયા, એક થી રિપેર કર્યું. આ બ્યુટી પાર્લર ઘણા ને છેતર્યા જોવા ગયા હોય ત્યારે બ્યુટી પાર્લર માં જઈને આવ્યા હોય, પૈણ્યા પછી 15 દિવસે જોવે તો હિતળાઈમાં મોઢા જેવું થઈ ગયું હોય, ગલેટ ઉખડી જાય. અમેરિકામાં જોયું 80 વર્ષની ડોહી બ્યુટી પાર્લર જાય. બોલો બહાર નીકળી કે કડકચલી ન ભાંગી, ઈ ઓલે ફેરે ભાગ છે ડોહી કડકચલી. 80 વર્ષે કડકસલા જાતા હશે ડોહા. એમ અમારા ભૂરાને અમે ટૂંકમાં રિપેર કરીને લાવ્યા અને પછી આખું ઘર ફરતું બેહી ગયું. મૂળ 30 જગ્યાએ ફેલ હું કામ છો, રૂડો રૂપાળો બધી રીતે હારો, પણ મૂળ ભાઈ થોડોક તોતડો. જે જગ્યાએ જોવા જાય ને હામા વાળા પૂછે કે કેમ છે મારો બંગલો, તો ભૂરો કે તલત તે હતા ઓલી દીકરી દુખણા લીલી આવજે મારા ભાઈ. એમાં 45મું વર્ષ 31મું માગું અને કમ્પ્લીટ કરીને ભૂરાને 25 વર્ષનો બાબલો બનાવીને મૂકી દીધો અને આખું ઘર ફરતું બેહી ગયું કે ભૂરા શેલી ટ્રાય છે બેટા, હવે ધ્યાન રાખજે. ભૂલો કે હું તલું કે બસ આ બોલતો નહીં, કાંઈ મૂંગો મરી જાય તું. ભૂલો કે હું બોલું તો એમાં બધું આમ થઈ ગયા, એમાં જ થાય છે. એના કાકા ખીજાણા હવે મહેરબાની કરી જાય પૂરા, આ તારું નથી થતું, એમાં આખા કુળને હેઠું જવું પડે, એટલે મહેરબાની કરીને મૂંગો રહી જાય.
કે પણ હું બોલું એમાં હું તકલીફ, બસ આ તકલીફ. પછી આને પોતાને આ તકલીફ એને પોતાને ખબર નહીં, કારણ કે જગતને જોનારી આંખ પોતાનું કણું નથી જોઈ એકવાની. ભૂલો કે પણ હું બોલું એમાં થાય તે હું કે બસ તું મૂંગો રે, તું તોતડો છો. તોતડો કીધું ને ભૂરાનો મગજ ગયો કે હું તોતલો છો એટલે નથી થતું, ખાય કે નથી થતું. હા ભૂરો કે હું તોતલો તો એટલે નહીં, તમારો સોતલો છો એટલે નથી થતું. સાંભળી લેજો, નગર તોતલો તો તોતલો હોત, ધીલુભાઈ અંબાલીનો સોતલો ગમે ત્યાં દાલે વળગી ગયો હોત. પાતા મને કે બોલતો નહીં તો હું મારી જીભલા તાપી રહેતો, દાંત હું ખાતો તો. મારી હાલે ભલતા એલા ચોકલાવના લગ્ન થઈ ગયા. અમારા લગ્ન ની નહીં પલી હોય. પાતા કે બોલતો નહીં તોતલો લઈ તમારો ચોતલો તો એટલે પંખા વગરની સાયકલો લઈને લખલો તો. જેની દુકાને લઈ ઉધાર લેવા ત્યાં પાતા નથી દેવા ગયા તમે. ચાલો નહીં બોલો. એમ નથી કેતા પૂરા તું તારે એમ નથી કેતા તો હું ત્યાં પાતા બોલવાની ના પાલે ને પાતા આપણને કે એવું નથી તો હું તે અમારા પિતાલી વલે છે, અમારા કાલજા નહીં બોલતા હોય. બીજા ઓંધામાં બેહાલી ને આપલી પાયલી નીકળે, આપલા પેટ બલે. આ તો ઘાયલ કી ગત ઘાયલ ધાલે દાંત હું તાતો તો. પાતા આપણે કહી ન કાલે. ઠીક છે ભાઈ, તમારા દી છે ભાઈ. એવું નથી ભાઈ પૂરા, એવું નથી તો ત્યાં હું ઈ થયો. મને એકવી વાર તો નલમદામાં ના આવ્યો. આ નંગ પેલ તો આમ થાય, આ નંગ પેલ તો નંગ વાળા પડી આવ્યા. હું નંગ રાખીને બેતો એકલા આગળમાં. ખોતે ખોતા લે. એવું નથી ભાઈ ભૂરા, એવું નથી. જેવું એવું થઈ જજો. એવું નથી ભૂરા, બોલજે બેટા. પેલા ના પાલે ને પતા કે બોલજે. હું ગાલું બોલું ના, તારે ગાલું નથી બોલવાનું, તને કે એટલું કરવાનું. તું અંગ્રેજી બોલજે, મને આવડે તે તને શીખવાડી દે. તલત નહીં બોલવાનું. ગુડ. એમાં તોતળાપણું નહીં આવે. બલાબેલ નહીં બોલવાનું. ઓકે હા પાડવી અહીંયા, યસ ના પાડવી નો, બસ ઠીક. ચાલો આવડી ગયું, કારણ કે તે તો તમામ મેમરી કામ કરતી હોય. લઈ ગયા જોવા, બેહાડ્યો સોફામાં. એ સોફામાં બેહાડ્યો ભાઈ. હામા વાળાએ પૂછ્યું કેમ છે મારો બંગલો? ગુડ. પરિવાર બધો ઓકે? રસ્તે કઈ તકલીફ તો નથી પડી? નો. ચા પાણી? યસ. તો હામા વાળા ગોથું ખાઈ ગયા. વાહ હે, પૂછી એનો જવાબ ને અંગ્રેજી સિવા ખા નહીં. અને પાછો માયા આયર નો ભાઈબંધ લક્ષ્મી સાંજલો કરવા આવી, મોઢું ધોવા નો જવાય, બોલાવો દીકરીને. અને આવ્યા, એક હાથમાં રકાબીનો ખડકલો ને એક હાથમાં કીટલી. સીધી રકાબી ભૂરાને પકડાવી. ભૂરાએ રકાબી લીધી. કાં તો એને ચા બીજા વાટકામાં થોડીક લઈ લેવી જોઈએ, કારણ કે અમુક કીટલી અમુક દિવસે જ બારી નીકળતી હોય. બેનો અંદર બહાર ધોવે પણ કીટલીનું મોઢું જ કોઈ દી ધોતા નથી અંદર. અમુકની ઘરે ચા પીવા જાય ને કીટલીનું મોઢું જોઈ લઈ ને તો આપણી ચા મરી જાય. ગોબરા છોકરા નાક ભીરે એમ કીટલીનું મોઢું ફર્યું હોય. હવે એ કઈ કર્યું નહીં, સીધી રકાબી ભૂરાને પકડાવી. ભેગી કીડી આવી. ભૂરો કીડી જોઈ ગયો ને આંગળી ચામાં નાખે, પણ ચા ગરમ ને કીડી તળિયે વહી જાય. ભૂરો આમ કરે. એમાં કાકા એના જોઈ ગયા, પડખે આવીને કોણી મારી કે હું આમ કરી પી લે નહીં.
હવે એનું અંગ્રેજી તો નહોતું શીખવાડ્યું. પૂરો કે હજી જોવે નથી પીવી. ત્રીજી વાર હું કર્યું ને કાકે કોણી મારી મોઢા માલી બહેને હું કરતે મોઢા માલી ભહવાનું કીધું ને 1.5 કલાક થા ડમડમો સડેલો. હા ભૂરો ભીણો એ તાલીમાં તીલી ત્યાં તીલી વાલી તા પીવાય તાધલ થાય તા કન્યા બોલી તીલી નથી થાની ભૂતી તે તા કન્યાની માં બોલી ધોતું તું એવું ધલી ગયું બધા એવા નીકળ્યા બોલો આખો ઘાણ એવો નીકળ્યો. એટલે મેં કીધું ને પરમાત્માની જે તમે જેવી કૃપા જેવી ઈચ્છા રાખો એવું પરમાત્મા આપે. એટલે મારો કવિ લખે છે એ જે જોયું રે નહીં રે મેં તો ટાણું કે કટાણું રે હરિની હાટડીએ મારે રોજનું હટાણું. પણ જેના પેટાળ પાપી હો એની ભેખના તુજે ભૂગરા હરિની હાટડીએ મારે રોજનું
હાથડીએ મારે રોજનું ધીરે હરિની હાથડીએ મારે રોજનું સલગે સલગે અહીં સીધું અરે જેનો પનોય જબરોય પાલ્યા હરિની હાથડીએ મારે અમારા સ્નેહી અમારા ડીવાયએસપી શ્રી રાજેન્દ્રસિંહજી સુદાસમા બધા તેમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. ધન્યવાદ. બરાબર. હરિની હાથડીએ મારે રોજનું હોતી રે હરિની હાથડીએ મારે જોયું નહીં મેં કદી ટાણું કે કટાણું મારા હરિની હાથડીએ મારું રોજનું હટાણું. એક બેન એક રોજ દુકાને જાય કટલેરી વાળા ત્યાં દુકાનદાર ખીજાણો બેન 1 મહિનાથી આવો છો કાંઈ લેતા નથી ને હું કામ ગીર્દી કરો. ત્યારે બેને કીધું કે નથી લેતી એવું તને લાગે કા તારું ધ્યાન નો એમ અમે શું કરીએ નથી લેતી રોયા તારો વહેમ છે. હાવ જોયું નહીં મેં કદી ટાણું કે કટાણું મારા હરિની હાટડીએ મારું રોજનું ટાણું. ઠીક છે આપણે આશીમાં ગમે વાત કરી શકતા હોય પણ મેં પેલા કીધું એમ કે એમાં જે શક્તિમાં જે શક્તિ છે